રાજકોટ ઓમકાર સ્વૈચ્છિક ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસ પર 15 ગૌશાળાઓમાં 1100 મળ ઉપરાંત નિરણ જરૂરિયાતવાળી ગૌશાળાઓને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય કે ચોકસી, રાજકોટ। हाँ, मारू नाम राघवभाई जागाभाई बारोट है અને હું હમણાં જ સ્પેશિયલ બ્રાન્ચમાં એએસઆઈ તરીકે રિટાયર થયો છું અને અમે સેવા કરી રહ્યા છે દર પુષ્ય નક્ષત્રએ। શું કહેશો? હા, અમે દર મહિને પુષ્ય નક્ષત્રના દિવસે અત્યારે 10 થી 12 જેટલી ગૌશાળામાં નિરણ આપીએ છીએ અને અમારા વડીલો દાતાશ્રી મિત્રો દર મહિને નિયમિત જે રકમ આપે છે એ જે દર મહિને ટોટલ થાય એનો અમે વોટ્સઅપ ગ્રુપમાં હિસાબ સહિત કાંટાચીઠીના ફોટા સહિત અમે દર મહિને હિસાબ મૂકીએ છીએ અને એકદમ પારદર્શક કાર્ય કરવામાં આવે છે। કેટલી ગૌશાળાને આપણે અહીંયાથી અત્યારે અમે 12 જેટલી ગૌશાળા સાચવીએ છીએ અને જો બજેટ વધી જાય તો ઘણીવાર 13-14 ગૌશાળા થઈ જાય છે। હવે આપને વિચાર ક્યાંથી આવ્યો ખાસ કરીને ગૌ સેવાને લગતો? હા, એક દિવસ અમે મારા ઘણા બધા મિત્રો છે અને બધી જ્ઞાતિના છે, એમાં બ્રાહ્મણો સાથે હું બેઠો હતો તો મને એકવાર વિચાર આવ્યો કે આપણે એક પુષ્ય નક્ષત્રના દિવસે ગૌ સેવાનું કાર્ય ચાલુ કરી તો અમે એક નાનું ગ્રુપ બનાવ્યું હતું, એમાં 25-30 જણા હતા અને 5-7 હજાર રૂપિયા અમારે આવતા હતા। પછી ધીરે ધીરે મારી ઓફિસમાં ખબર પડી તો મારા ઓફિસના અધિકારી મિત્રો બધા જોડાયા। ધીરે ધીરે મેં મારા મિત્રો, રેવન્યુ સ્ટાફ, વેપારીઓને જોડ્યા અને અત્યારે અમારી પાસે 345 લોકોનું ગ્રુપ છે। બીજું ધર્મપ્રેમી જનતાને શું કહેશો? દરેક ધર્મપ્રેમી લોકોને મારી ખાસ વિનંતી છે કે કોઈ પણ શહેર કે પ્રદેશથી આપ અમારા વોટ્સએપ ગ્રુપ દ્વારા દાનની રકમ મોકલી શકો છો અને જેમ બને તેમ અમારા ગ્રુપ અથવા તમારી સોસાયટીમાં કે તમારા મિત્ર સર્કલમાં અથવા તો જ્યાં આપ નોકરી કરતા હો ત્યાં ગ્રુપ બનાવી અને ગૌ માતાની સેવા કરો અને વધારેમાં વધારે આવા ગ્રુપ બનાવી અને બધી ગૌશાળાને આપની રીતે મદદ કરી શકો છો। તો ખાસ મારી ભલામણ છે કે આવા ગ્રુપ બનાવી અને ગૌ માતાની સેવા કરો। જય ગૌ માતા।